યુજીસી એક્ટ 2026ને સમર્થન આપવા ભાવનગરમાં ઓબીસી એસસી એસટી સમાજના કર્મચારીઓ, સામાજિક અને રાજકીય કાર્યકરોની મીટિંગ મળેલ. સુપ્રીમ કોર્ટની આજ્ઞાથી યુજીસીએ બનાવેલ નવું બિલ 85% વસ્તી ધરાવતા ઓબીસી એસસી એસટીના વિદ્યાર્થીઓ સાથે થતા વિવિધ પ્રકારના ભેદભાવ સામે રક્ષણ આપશે તેવી જોગવાઈ છે. આ બિલ વિરુદ્ધ કહેવાતા ઉચ્ચ વર્ગના મુઠ્ઠીભર લોકોએ વિરોધ કર્યો તો મનુવાદી મીડિયાએ તેને ખૂબ ચગાવીને પ્રચાર પ્રસાર કર્યો. ઓબીસી એસસી એસટીના લાખો લોકો યુજીસી બિલના સમર્થનમાં આગળ આવ્યા પરંતુ મનુ મીડિયાએ તેની નોંધ લીધી નહીં. સુપ્રીમ કોર્ટે આ બિલ ઉપર રોક લગાવી દીધી. આ ઘટનાથી હિન્દુના નામે ઓબીસી એસસી એસટી સમાજને ગુમરાહ કરતા રાજકીય પક્ષો અને હિન્દુવાદી સંગઠનો ખુલ્લા પડી ગયા. ઓબીસી એસસી એસટી સમાજને ખબર પડી ગઈ કે જાતિ પાતિ કી કરો વિદાય કહેવા વાળા કેટલા જાતિવાદી છે. મતલબ કે ઓબીસી એસસી એસટી સમાજને તેઓ હિન્દુ સમજતા નથી. ઓબીસી એસસી એસટીના મત લેવા માટે જ હિન્દુ છે, બાકી તો અધિકાર વંચિત શૂદ્રો છે. ખાસ કરીને પહેલી વાર ઓબીસીને બિલમાં સમાવ્યા એટલે મનુવાદી સવર્ણોને ના ગમ્યું તેવું લાગે છે. આજની મીટિંગમાં હિન્દુ કરીને ઓબીસી એસસી એસટીને ગુમરાહ કરતા સંગઠનો આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જેવા સંગઠનોમાં ઓબીસી એસસી એસટી સમાજે જોડાવું નહીં અને સમર્થન આપવું નહીં તેમજ હિન્દુના નામે રાજકીય રોટલા શેકતા રાજકીય પક્ષોને સમર્થન નહીં આપવા સંકલ્પ લીધેલ. We support UGC. We support UGC. We support UGC. यूजीसी हम लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे, यूजीसी हम लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे. यूजीसी आएगा मनोवाद भागेगा. UGC आएगा, मनोवाद भागेगा. हमें UGC एक्ट 2024 ने समर्थन આપીએ છીએ. હિન્દુ ધર્મના નામે ઓબીસી એસસી એસટી સમાજને ગુમરાહ કરી સત્તા મેળવી લે છે, પરંતુ હક આપતા નથી અને વિરોધ કરે છે. તેથી આવી સંસ્થાઓને અમો સહકાર આપીશું નહીં. અને આજનો સંકલ્પ લઈએ છીએ કે યુજીસી બિલનો વિરોધ કરવા વાળા લોકોને ભવિષ્યમાં સહકાર આપીશ નહીં. વિરોધ કરનારી સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની કે અન્ય સંસ્થાઓમાં જોડાશ નહીં કે તેમને મત આપીશ નહીં. જય ભીમ. જય શ્રી નમો બુદ્ધાય. યુજીસી બિલ લાગુ કરો. યુજીસી બિલ લાગુ કરો. યુજીસી બિલ લાગુ કરો. બ્રાહ્મણવાદ મુર્દાબાદ. બ્રાહ્મણવાદ મુર્દાબાદ. બ્રાહ્મણવાદ મુર્દાબાદ. બ્રાહ્મણવાદ મુર્દાબાદ. બ્રાહ્મણવાદ મુર્દાબાદ. લડેંગે.
જાગો ઓબીસી SC ST જાગો તમારી સાથે થતા ભેદભાવ રોકવા બિલ આવ્યું તો તેનો વિરોધ કોણ કરે છે તે સમજો. કયા રાજકીય પક્ષના લોકો બિલનો વિરોધ કરવા મેદાને આવ્યા તે સમજો. જો થોડી પણ સમજણ હોય તો આવા મનુવાદીઓને સમર્થન આપવાનું બંધ કરો. અંધભક્તિ છોડો. હિન્દુના નામે કોણ તમારા હક અધિકાર ખાઈ જાય છે તે વિચારો.